હસતી હસતી જેલમાંથી બહાર નીકળતા દુનિયા શું મને કહેશે? ત્યારે ભગતસિંહે કીધું કે માં, તું હસતી હસતી જજે, કારણ કે મારા દેશના યુવાનોને જગાડવા છે. એમને કેવું છે કે જે પંથ ઉપર હું ગયો છું એ પંથ ઉપર જનારા યુવાનની દશા આ જ હોય છે. અને જો તું રોતી રોતી જઈશ ને તો કોઈ યુવાન આ દેશને આઝાદ કરવા માટેનો જે ક્રાંતિકારી પથ અમે પકડ્યો છે એમાં કોઈ જાશે નહીં. એટલા માટે તું ખુમારીપૂર્વક જા, હસતી હસતી જા અને બહાર જઈને વાત કર કે આવા એક ભગતસિંહ નહીં, આવા 11 ભગતસિંહ પણ દેશ માટે જો શહીદ થતા હોય તો ભારતની જનતા જોઈ શકે છે. અને મિત્રો, તે દિવસના મીડિયાઓમાં, સમાચાર પત્રોમાં આ એક ઉલ્લેખ આવ્યો હતો કે ભગતસિંહને ફાંસી થઈ ત્યારે એની માં હસતી હસતી જેલમાંથી બહાર નીકળી. આવા મરદ માની કોખેથી જન્મેલા આપણે સૌ એક જીવનમાં એક ખુમારી હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. ડર લાગે કારણ કે આપણે રોજી રોટી મહેનત કરીને આપણું જીવન ગુજારનારા લોકો છે. 10-10 વીઘા આપણે જમીન હોય, પાણી વાળવાનું હોય, એમાંથી આપણે આપણા દીકરાઓને ભણાવવાના હોય, બેન દીકરીના લગ્ન કરવાના હોય, એમાંથી આપણે આપણું જીવન જીવનારા લોકો છીએ. પરંતુ આજે આપણા જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક ઝાંઝરિયા સાહેબે જ્યાં યોજના બનાવી છે, વિશેષમાં માહિતી આપવાના છે. તમે આવી રીતે ટી શર્ટ પહેરીને ગામમાં 10-12 બેસશો ને તો કોઈની તાકાત નથી કે તમારા ગામ ઉપર નજર કરવાની. સવાલ બહાર આવવાનો છે ને ક્યારેક ક્યારેક એમાં જયારે આપણે અન્યાય થતો હોય અને ન્યાય મેળવવા માટે એકાદાનું કંઈક થઈ જાય તો એમાં એક એવું સમજવાનું કે આ દેશ માટે, આ ગામ માટે આપણે કર્યું છે. પરંતુ એની પાછળ આશય આપણો સારો હોવો જોઈએ. સમાજના જવાબદાર લોકોની પણ ફરજ આવે છે કે ક્યારે અન્યાય સામે ન્યાયની લડત લડવા માટે આ ગામડાના યુવાનો જ્યારે મેદાનમાં ઉતરતા હોય ત્યારે તમારી પીઠ પાછળ અમે છીએ તેની તમે ચિંતા ન કરતા એનો વિશ્વાસ સાથે મારી વાતને વિરામ આપો છો. જય જય ગરવી ગુજરાત.